તો મિત્રો સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જવાનું હતું ભાઈબંધની સગાઈમાં. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા એક મિની વ્લોગમાં. ભાઈબંધને તો હરખ બહુ હતો, એ તો જોધપુરી પહેરીને ચારે બાજુ આંટા મારતો હતો અને બધા ચડી ગયા હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટર પોગી ગયું પુલ ઉપર ને નીકળી ગયા ધોળા બાજુ. ધોળા આવ્યા ત્યાં તો હેલિકોપ્ટર ને પણ ફાટક નડ્યું. ધોળા જંકશન થઈને પોગી ગયા ટીમ્બી, પોગી ગયા ઉમરાળા ને આ બધા તો હેલિકોપ્ટરમાં બેઠા બેઠા લખણે નથી રહેતા. ત્યાં આવી ગયું વલભીપુર ને ચડી ગયા મેન બજારમાં ને હેલિકોપ્ટર ઉડાડ્યું અમદાવાદ બાજુ. પોગી ગયા અયોધ્યાપુરમ ને આવી ગયું કાન પર. રમકડાની બે ક્રેનું જોઈને પોગી ગયા મૂળ ધરાય ને હેલિકોપ્ટર વાળું રોહિશાળા બાજુ ને હેલિકોપ્ટર ઉપર તો પવનની ફફડાટી બોલતી હતી. હેલિકોપ્ટર પોગી ગયું રોહિશાળા ને અહીંયા તો મોટો કાફલો ભેગો કર્યો. એક પછી એક હેલિકોપ્ટર થી ઉતરી ગયા નીચે અને આપણે પડાવી લીધો ભાઈ બનારે ફોટો. આપણે આવી ગયા ઘડીક બેઠકમાં બેસવા. ત્યાં આવી ગયો ગોળ. હજી તો ગોળ ખાય રહે ત્યાં તો પેંડા ને ચેવડો આવી ગયો. આ ભાઈ બંધે તો પેંડાની બાકા ઝીકી બોલાવી દીધી. આ બધા ફોટો શૂટ કરતા હતા ને આપણે પડાવી લીધો MT50 માં ફોટો અને આવી ગયા રોહિશાળા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા. તો મિત્રો અહીં રોહિશાળા ખોડિયાર માની જન્મભૂમિ છે. ખોડિયાર માના દર્શન કરીને આવ્યા ત્યાં તો હેલિકોપ્ટરમાં ખડકાવા મીણ્યા. રોહિશાળાથી થઈ ગયા રવાના ને નીકળી ગયા બહાર. પહોંચી ગયા મૂળ ધરાઈને નીકળી ગયા વલભીપુર બાજુ. અહીંયા તો ફૂલ ટ્રાફિક ને હેલિકોપ્ટરમાં ભરી લીધા એક હારે 37 જણા. હેલિકોપ્ટર રવાના કર્યું 75 કિલોમીટર પ્રતિ ઘંટા ને થઈ ગયું ભૂખ્યું તો પુરાઈ દીધું ઈંધણ ને પોગી ગયા અયોધ્યાપુરમ ને આવી ગયું વલભીપુર. ભાવનગર ચોકડે થઈને પોગી ગયા રામપુરના પાટીએ. કાળુભારના પુલ ઉપર થઈને આવી ગયું ઉમરાળા. આવી ગયું ટીમ્બી ને ધોળા આવ્યા ત્યાં તો ફાટક બંધ. ધોળા ગામમાં ધના ભગતના દર્શન કરીને નીકળી ગયા આપણા ગામ બાજુ. ગામમાં આવતા જ કરી લીધા મેલડીમાના દર્શન ને ચડી ગયા પુલ ઉપર ને આવી ગયા આપણી સોસાયટીમાં. ને મિત્રો આ બધા ધીમે ધીમે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરે ત્યાં સુધી તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો ને મળીએ પછીના વિડીયોમાં.